લો તમે. તમને હવે ઓલી રીલ જોવાની અને ઓલી મોબાઈલમાં નથી મિનિટ 30 સેકન્ડ ના બધા વિડીયો આવતા ઈ જોવાની ટેવ પડી ગઈ છે ને, એટલે આ મોટી ને લાંબી થોડીક વાત હું કરું છું, એમાં તમને તમારો જીવ બરાબર પરોવાશે નહીં, કારણ કે અઘરી ટેવ પડી ગઈ પહેલેથી. તમારે બધું તરત જ જોઈએ. અહીંયા તો ઘા માર્યો ને પિંડીમાં જીવડા પડ્યા ને, એમ ન થાય. એ બધું સંસાર બીજી રીતે બધું થાય. અધ્યાત્મ જગતમાં એમ થાય. અધ્યાત્મ જગતમાં તો જન્મ જન્માંતર સુધી રાહ જોવી પડે. આ એક જન્મમાં નહીં, જન્મ જન્માંતર સુધી રાહ જોવી પડે, ત્યારે બધું થાય. તરત નથી થતું આ અધ્યાત્મ જગતમાં. એટલે રામાયણમાં કહ્યું છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ અને અંત રામ કહી રામ કહી આવત નાઈ, અંત રામ કહી આવત નાહી, અંત રામ કહી આવત નાઈ. જન્મ જન્માંતર સુધી ઋષિ મુનિઓ ભગવાનનું ધ્યાન ધરે, ધ્યાન ધરતા ધરતા ગુજરી જાય, સ્વર્ગસ્થ થઈ જાય, પણ અંતે રામ ન આવે, પરમાત્મા એની સામે પ્રગટ ન થાય. તો અધ્યાત્મ જગતમાં તરત નથી થતું. 30 સેકન્ડમાં રીલ નથી જોવાતી. અહીંયા તો બહુ રાહ જોવી પડે છે. એટલા માટે હે અમરેલી વાસીઓ, અમરેલીમાં રહેવા વાળા આપ સૌ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ યાદ રહે ન રહે, પુરાણના નામ આપને આપી દઉં. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, ભાગવત પુરાણ, અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ, કૂર્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ 18 પુરાણ છે. અને કયું પુરાણ કોને કયું છે એ પણ બધું છે, જેને વાંચ્યા હશે ને ખબર હશે. આ શિવ મહાપુરાણ છે ને વાયુ પુરાણ પણ કહે છે. એટલે કદાચ 18 પુરાણ તમે વાંચો કોઈ મંત્રોમાં અને એમાં શિવ પુરાણ નું નામ ન હોય તો સમજવું વાયુ પુરાણ એ જ શિવ પુરાણ છે. વળી ગૂગલ કરશો ને એમાં ક્યાંક જો નહીં મળે, હવે તો ગૂગલ આવી ગયું ને એટલે બધા ફટ કરતા યાદી કાઢી લે. એટલે એમાં ઘણા મંત્રો એવા છે કે જેમાં શિવ પુરાણ ની જગ્યાએ વાયુ પુરાણ લખ્યું છે. કારણ કે શિવ મહાપુરાણમાં એક આખી સંહિતા વાયુદેવે કહી છે, એટલે એના નામે પણ પુરાણ છે. દરેક પુરાણના નામ જે તે બ્રહ્મ વૈવર્ત પુરાણ દાખલા તરીકે છે તો એમાં બ્રહ્માજીનો સંવાદ, વરાહ ભગવાન સાથેનો સંવાદ, બ્રહ્મા અને નારદ સાથેનો સંવાદ, નારદ અને કૃષ્ણ સાથેનો સંવાદ આ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. પણ બ્રહ્મ પુરાણમાં
નેત્રોમાંથી પ્રગટ થયેલા મરીચી નામના ઋષિને આ બધું કહે છે. મરીચીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજી પાસે, બ્રહ્માજીએ જે એને કહ્યું એનું પુરાણ થયું, એનું નામ છે બ્રહ્મ પુરાણ. એમ દરેક પુરાણમાં દાખલા તરીકે અગ્નિ પુરાણ છે, તો અગ્નિદેવ એ વખતે મહાન ઋષિ એવા વશિષ્ઠ પાસે ગયા અને વશિષ્ઠ પાસેથી અગ્નિદેવે પ્રશ્ન કર્યો કે રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, યોગ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, આવા બધા પ્રશ્નો અગ્નિદેવે ઋષિ વશિષ્ઠને પૂછ્યું અને વશિષ્ઠે જે એને જવાબ આપ્યો એનું જે પુરાણ થયું એનું નામ છે અગ્નિ પુરાણ. એમ જુદા જુદા પુરાણોના જુદા જુદા વક્તા છે, જુદા જુદા શ્રોતાઓ છે. એમાં આ શિવ મહાપુરાણમાં શૌનક પ્રશ્ન કરે છે અને સૂતજી એનો જવાબ આપે છે. તો શૌનક કોણ છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. તો વેદવ્યાસે વેદના 4 વિભાગ કર્યા. એમાંનો જે ઋગ્વેદ હતો એ એમણે પૈલ નામના એક ઋષિ હતા, એનું નામ હતું પૈલ. એમને એને ઋગ્વેદ ભણાવ્યો. અજુર્વેદ હતો એ અજુર્વેદ વૈશંપાયન નામના જે ઋષિ હતા એને એમણે અજુર્વેદ ભણાવ્યો. સામવેદ જે હતો, જે જૈમિની નામના ઋષિ હતા એમણે સામવેદ ભણાવ્યો. આ છે ને આ પકડી રાખજો. જે જૈમિનીએ મીમાંસા દર્શન મને તમને શાસ્ત્ર આપ્યું એ જ જૈમિનીને ભગવાન વેદવ્યાસે સામવેદ ભણાવ્યો અને હવે આવ્યો અથર્વવેદ. એ અથર્વવેદ ભગવાન વેદવ્યાસે એક ઋષિ હતા જેનું નામ હતું સુમંતુ. એ સુમંતુ નામના ઋષિને ભગવાન વેદવ્યાસે અથર્વવેદ ભણાવ્યો. એ અથર્વવેદ એની પાસેથી ભણી લીધા પછી આ સુમંતુ પોતાના આશ્રમમાં ગયા અને એના આશ્રમમાં એક ઘણા શિષ્યો, પણ એમાંનો એક પ્રતિભાવંત શિષ્ય જેનું નામ હતું કબંધ. એ કબંધુને એમણે આ અથર્વવેદ ભણાવ્યો. હવે કબંધુ અથર્વવેદ ભણીને પોતાના આશ્રમમાં ગયા. એ કબંધુને 2 શિષ્ય હતા, પ્રકાંડ બુદ્ધિમાન ભાવવાળા. એમાંનું એકનું નામ હતું દેવદર્શન અને એક શિષ્યનું નામ હતું પથ્ય. આ દેવદર્શન જે છે એના 4 શિષ્યો, એમાંનું મેઘ, બ્રહ્મવાલ, શક્યાયની અને પીપલાદ ઋષિ. આ એના 4 શિષ્યો. અને જે કબંધના બીજા શિષ્ય જેનું નામ હતું પથ્ય, એ પથ્યને 3 શિષ્યો હતા. એ પથ્યની કથા તમે કદાચ બાર કોઈની પાસે સાંભળી હશે, કારણ કે સત્યકામ જાબાલીની કથા તમે સાંભળી હશે. તો એ સત્યકામ જાબાલી જે હતો એનો ગુરુ કોઈ હતો, એનું નામ છે પથ્ય. તો એના 3 શિષ્યો પથ્યના, એમાં પહેલો શિષ્ય એ જાબાલી, બીજા શિષ્ય જેનું નામ હતું કુમુદાની અને ત્રીજા શિષ્ય જે હતા એનું નામ છે આ શૌનક. એટલે આ શૌનકજી, એના ગુરુ પથ્ય, એના ગુરુ કબંધ, એના ગુરુ સુમંતુ અને એના ગુરુ વેદવ્યાસ. એ રીતે વ્યાસ પાસેથી આ શૌનકજી અથર્વવેદ ભણ્યા એની શિષ્ય પરંપરામાં. અને પછી તો શૌનકજીના ઘણા શિષ્યો થયા. એમાંના મુખ્ય 2, એકનું નામ બભ્રુ અને બીજાનું નામ સેંધવ. એ બભ્રુએ આશ્રમ કરોની અંતે શૌનકજી સાથે જ રહ્યા, પણ સેંધવ જે હતા એના એક શિષ્ય થયા જેનું નામ હતું મુંજીકેશ. એ એમનું શિષ્ય પરંપરા ચાલી આવી. એટલે
શૌનક જે પ્રશ્ન કરે છે સુજી સામે ભગવાન શિવ તત્વને જાણવાની ઈચ્છા રાખીને, તો એ શૌનક સામાન્ય નથી, અથર્વવેદ ભણેલા છે. હવે અથર્વવેદના કેટલા વિભાગો છે એ આપને સનાતન ધર્મીઓને ખબર નથી. લોકો મને કેટલા વિભાગ છે અથર્વવેદના કેશે કોઈ નથી જાણતા. એમાં તમારો વાક પણ નથી મારા વાલા, તમારો કોઈ વાક નથી, તમને ખબર નથી. એનો વાક અમારો છે, બધા કથાકારોનો, વક્તાઓનો. ધર્મનો લઈને, ધર્મનો ઝંડો લઈને જે ફરે છે, વેદ અને પુરાણોની વાતો જે ચડે ચોક કરે છે, એ બધાનો વાક છે. તમને આ ખબર નથી, કારણ કે એને કીધું જ નથી. આ તમને એકલો જ ઘૂંટાયો નથી, તમને બગડા સુધી લઈ જવા કેમ? 8, 9, 10, 11 ને 100 સુધી તો વાત જુદી, 100 સુધી તો પછી પહોંચવાનું. પહેલા તમને સનાતન ધર્મનો એકડો જ શીખડાયો નથી. અથર્વવેદની પણ 2 શાખા છે, સામવેદની પણ 2 શાખા છે. અને એ શાખાઓને સમજવા માટે ભગવાન વેદવ્યાસે ગ્રંથો લખ્યા, બ્રાહ્મણ ગ્રંથો લખ્યા. આ તો તમે પહેલા સાંભળતા હશો મારી પાસે, અરણ્ય ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો, આવી વાત. કારણ કે હવે મૃતપ્રાય પડ્યા છે, કોઈની પાસે છે જ નહીં, વાંચવા હોય તોય નથી. અરે ઘણા અમે તો કથા કરતા બધે ફરીએ છીએ. હાર્દિક બાપુ, ઘણાના ઘરમાં ગીતાજી નથી. બીજી વાત તો જવા દો, 5-8 રૂપિયાની ગીતાજી મળે બજારમાંથી, એ ગીતા પણ નથી. રામાયણ નથી, ગીતા નથી, ભાગવત નથી, શિવ પુરાણ નથી. તો આ સંસ્કૃતના મહાન ગ્રંથો તો ક્યાંથી હોય મારી તમારી પાસે? તો શૌનકજી કોઈ મારી તમારી જેમ સામાન્ય પ્રશ્ન કરતા નથી. એ પ્રકાંડ વિદ્વાન છે, અથર્વવેદના જાણકલ મહાઋષિ છે. એ પ્રશ્ન કરે છે. એમણે ઘણા પ્રશ્નો કર્યા, એમાંની પોતાની જે મનમાં એક ચિંતા લાગી અને એને એમ થયું કે ભગવાન, અત્યારે આ દ્વાપર યુગ ચાલે છે, આગળ ભયંકર કળિયુગ આવે છે, અને કળિયુગમાં ભવિષ્ય પુરાણમાં મારા ગુરુદેવના ગુરુદેવ એવા વ્યાસ ભગવાને જે કળિયુગનું વર્ણન કર્યું છે, એ જોતા આ કળિયુગના જીવો કેમ મોક્ષના અધિકારી બનશે, એવી મનમાં એને આપણા બધા માટે, કળિયુગના જીવો માટે ચિંતા થઈ. અને પછી કળિયુગનું વર્ણન આવ્યું છે, પણ એ વર્ણન હું તમારી પાસે 2 મિનિટ પછી કરીશ. કારણ કે મોવાયા ધામથી રવિગીરી બાપુ અને ગિરીશગીરી બાપુ અહીંયા પધાર્યા છે. તો હું હાર્દિક ગીરી બાપુને વિનંતી કરું કે એ બંને સંતોનું સ્વાગત કરે. તો હવે રવિગીરી બાપુ, ગિરીશગીરી બાપુ. ભોલેનાથ દેવતા કી જય. ઓમ નમો નારાયણ. તો એના મનમાં ચિંતા થઈ છે અને એને પ્રશ્ન કર્યા છે કે આગળનો ઘોર કળિયુગ કેવો આવે છે? ધનવંત કુકર્માણો. કળિયુગના કથા છે દ્વાપર યુગની, લક્ષણો કળિયુગના. એટલે 5126 વર્ષ તો ભગવાન કૃષ્ણને આ ધરાધામમાંથી ગયા થયા. 5126 વર્ષ થયા શ્રી કૃષ્ણને. અત્યારે આ 26મું વર્ષ ચાલે. આપણું સનાતન જે હિન્દુ ધર્મ છે એનું 9મું વર્ષ થાય છે ચૈત્ર સુદ એકમ થી. દિવાળી કાર્તક મહિનાથી નહીં, સનાતનીઓનું 9મું વર્ષ શરૂ થાય છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે ચૈત્ર સુદ એકમ થી. કારણ કે ચૈત્ર સુદ એકમ થી આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીએ કરેલું, એટલે 9મું વર્ષ ત્યાંથી શરૂ થાય.
વિદ્યાવંત વિવાદિનઃ આખ્યાયોપાસના ધર્મ વક્તારો ધર્મલોપકા સ્વધર્મ રહિતા મૂઢા બધા લક્ષણો કળિયુગના શંકર કુરબુદ્ધયા મહાભિમાની નિત્યમ ચતુર્વર્ણ વિલોપકા અને પછી ચિંતા વ્યક્ત કરી ઇતિ ચિંતા કુલમ ચિતમ જાયતે સતતમ હિના હે બાપજી મને આની ચિંતા છે કે આ કળિયુગના જીવો બધા આવા થશે પરોપકાર સદ્રશો નાસ્તિ ધર્મો પર ખરું બાપજી પરોપકાર સિવાય પરોપકાર જેવો આ જગતમાં બીજો કોઈ ધર્મ નથી પરોપકાર શ્રેષ્ઠ ધર્મ છે અને અમારી ઉપર ઉપકાર કરીને તમે કહો કે કળિયુગમાં આવા જીવો જ્યારે થશે અને વર્ણન કર્યું કળિયુગમાં કેવું થશે ધનવંત કુકર્માણો ધનવાન જે હશે એ કુકર્મ કરતો હશે પૈસા વાળો હશે બહુ ધનવાન હશે આપણે ઘણી વખત નથી છાપાઓમાં ટીવીઓમાં સમાચાર જોતા કે મોટા મોટા કરોડ ને અબજોપતિઓના બાળકો નબીરાઓ કઈનું કઈ કરતા હોય છે પૈસા માટે જે બહુ ધનવાન હોય છે 5 या 25 જો 50 મિલ જાવે 100 200 500 બનાઈ કે અને 500 10,000 मिल जावे तब लाखन की बात में बात को लगाई के लक्ष्य करोड़ पावे પછી અરબે ખરબે જાવે એમ ધન લાલચ અધિક અધિક ही बढ़ाएगो कवि किशन बनन अरे सुन रे सुजान जान तू संतोष धन पावे तब बात को बनाएगो ए खाती पण खाती नहीं ખાતી પણ ખાતી એટલે મળી બહુ એને એમ ઘણી વખત આપણે નથી કહેતા ફલાણા ભાઈને એમ ખાટી જોઈ એમ આ બાબતમાં એ ખાતી જો ખાતી પણ ખાધી નહીં અને દાટી માટી માય ખાતી ખાધી નહીં દાટી માટી માય ફળો ફળ ફરવી ફરિયા માય બોરિંગ થઈને ભભૂતિયા ભભૂતગર બાપુનો આ દુહો છે हमारा बबुतगिरी बापू थे आए करे बबुतिया दत्ता मता શું દુહા લખા છે બબુતગર બાપુ એ બબુતિયા દત્તા મતા ન ખર્ચે અને ન ખાય એટલું બધું ધન સંપત્તિ ભેગી કરે ખર્ચે નહીં પોતે ખાય નહીં બબુતિયા દત્તા મતા ન ખર્ચે ન ખાય જેમ મધમાખી મધ ભેળું કરે જેમ મધમાખી મધ ભેળું કરે પછી હાથ ગહનતી જાય કોઈ આવી મધ ભેળી જાય એને જે ભેગું કર્યું હોય 2 મહિના 4 મહિના 100 મહિના એમ મધ પૂરો કરી મધ એમાં ભેગું કરે અને એને એમ થાય કે પછી હું આ મધ ખાય ભેળું કરેલું મધ આવે કોક લઈને વિયો જાય હાથ ગહતી રહી જાય મધમાખી એમ ઘણા રૂપિયા માણસો ભેગા કરે પછી સીબીઆઈ વાળા દરોડા પાડે ત્યારે લઈને વિયા જાય ખેડા અનેક ખપી ગયા બબુતગર બાપુ કહે ખેડા અનેક ખપી ગયા વિધ વિધ પહેરીને વેશ પણ નાવે મોજ નરેશ એ શિવ ભજા વીર બબુતિયા આવું કળિયુગનું વર્ણન કરતા વ્યાસજી કહે છે કે આ કળિયુગમાં માણસ ધનવાન બનશે અને એ પછી ધનવાન થયા પછી કુકર્મ કરતો રહેશે અને આપણે આ બધું અત્યારે કળિયુગમાં જોઈ રહ્યા છીએ એ તો કોક જ એવો હોય કે જે બાકી બધા જ
જબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી પિંગલનું આ એક કાવ્ય છે. પછી કાશી ગયાથી એમાં એક કડી આવે છે બાપુ. ન ખાધું તેમ ન ખવરાયું દુખી થઈને રહ્યાથી શું. ન ખાધું તેમ ન ખવરાયું દુખી થઈને રહ્યાથી શું. કવિ પિંગલ કહે પૈસો કવિ પિંગલ કહે પૈસો પૂરા વખતે મયાથી શું. કવિ પિંગલ કહે પૈસો મયા વખતે મયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી આમાં audio આવે છે કે નહીં ખબર કેમ પડે? પછી નાસી ગયા સમય પર લાભનો આટલો નહીં પછી